અંગૂઠીનો ઉપયોગ કરીને બટન ટાંકવાની પદ્ધતિ. જો મિત્રો, સૌપ્રથમ આપણે બટન ક્યાં ટાંકવાનું એનું માર્કિંગ કરી લેવાનું આવે છે. પછી જો આ અંગૂઠી છે, અંગૂઠીનો કેવી રીતે ઉપયોગ કરવો. હાથની કોઈ પણ વચલી આંગળી હોય એની અંદર અંગૂઠી પહેરવાની. જો આ અંગૂઠી પહેરીને જો કેવી રીતે બટન ટાંકવાનું, એમ આપણે વગર એમ જ અંગૂઠી વગર ટાંકીએ તો શું થાય, આપણા હાથની અંદર સાલા જેવા પડી જાય છે. ટાંકવામાં બહુ મજા નથી આવતી, કેમ કે જેટલી સ્પીડમાં ટાંકવું હોય એટલું આપણાથી નહીં ટેકાય. હવે તો મશીન પણ આવી ગયા છે, પણ જો આ રીતે જો વ્યવસ્થિત હાથથી કર્યું હોય તો જો આ બટનનું સ્ટેન્ડ કહેવામાં આવે છે. બટન ટાંકીએ ને ત્યારે આપણે બટનને ટાંકીને પછી ગોલ ગોલ ફેરવી દેવાનું, એનાથી બટનનો સ્ટેન્ડ પણ બની જાય છે. હવે આ રીતે જો પછાડથી પણ આ રીતે ટાંકો મારી દેવાનો, એટલે કે જેનાથી બટન નીકળી ન જાય. બહુ આસાન છે કામ બટન ટાંકવાનું. આપણે બાળકોને શીખવવાનું હોય તો પહેલી વાર આપણે આ રીતે કરવું પડે કે જો બહુ દોરો લાંબો બી નહીં લેવો કે જેનાથી દોરો કૂચ થઈ જાય. આને કટર કહેવામાં આવે છે. આ કટર જો હવે એ જ રીતે આપણે બીજું બટન ટાંકીએ. ઊંડા પર આ રીતે ગાંઠ મારી દેવાનું વ્યવસ્થિત રીતે. પછાડથી દોરો લેવો 100. પછી આ બટન મૂકવાનું અંગૂઠી વચલી આંગળીમાં જ છે, જેનાથી ફટાફટ ટાંકવાની પણ મજા આવે છે. આ રીતે વ્યવસ્થિત બટન ટાંક્યા કરવાનું. જો કેટલું ફાસ્ટ ટાંકાય એમ આપણે ટાંકીએ તો આપણા હાથમાં બેસી જવાનું પણ 100 પેલું રહે. આ પછાડથી ટેકો જ આપવાનો રહે, એટલે કે જેનાથી અંગૂઠીનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થાય. જો આમ 2-3 ટાંકા લઈ લેવાના. આ કટરથી કાપી નાખવાનું. આવા કામમાં નાનું કટરનો ઉપયોગ કરે તો વધારે સારું છે. આ બટન સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો.